નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કોટંબીમાં તૈયાર કરાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ અગાઉ જ જળ સંકટ ઊભું થતા બીસીએના હોદ્દેદારો દોડતા થયા છે. વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમને 250 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમમાં એક મુખ્ય ગ્રાઉન્ડ અને બીજું પ્રેક્ટિસ ગ્રાઉન્ડ મળીને 2 ગ્રાઉન્ડ છે. તદુપરાંત ડ્રેસિંગ રૂમ, જીમ, સ્વિમિંગ પુલ સહિતની વિવિધ સુવિધાઓમાં રોજ પાણીની જરૂર પડે છે. કોટંબી વિસ્તારમાં ભૂગર્ભ જળ વધુ ક્ષારવાળું હોવાથી તે પાણી મેદાન પરના લીલા ઘાસ માટે દુશ્મન સમાન છે. ઉપરાંત સ્વિમિંગ પુલમાં પણ ક્ષારવાળું પાણી ચાલે નહીં, એટલે બીસીએ દ્વારા નર્મદા નહેરથી સ્ટેડિયમ સુધી 13 કરોડનો ખર્ચ કરીને પાઇપલાઇન નાખવામાં આવે છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમેન ક્રિકેટ મેચ 22 ડિસેમ્બરે રમાશે. તે પહેલા જ સ્ટેડિયમમાં જળ સંકટ ઊભું થયું છે. કોટંબી ખાતે આવેલા સ્ટેડિયમમાં નિયમિત પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે નર્મદા નહેરથી સ્ટેડિયમ સુધી પાઇપલાઇન નાખવામાં આવે છે, પરંતુ નહેરમાં જ પાણીની ઘટ ઊભી થતા સ્ટેડિયમમાં પાણી પહોંચતું નથી, જેના કારણે બીસીએના હોદ્દેદારો પાણી માટે દોડતા થયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.